લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણમાં અંશત ધારો લાગુ કરી હિજરત અટકાવવાની માંગ ઉગ્ર બની. પાટણમાં અંશત ધારો લાગુ કરી હિજરત અટકાવવાની માંગ ઉગ્ર બની છે. વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે મંદિરોની આસપાસ માંસની દુકાનો ખુલતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પાટણ શહેરના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા વિસ્તારોમાં અંશત ધારો લાગુ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. શહેરના લૂંટેશ્વર, કેદારેશ્વર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરી રહીશોએ રજૂઆત કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ ધાર્મિક સ્થળોની આસપાસ માંસની દુકાનો શરૂ થતાં સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે અને વિસ્તારનું વાતાવરણ પણ પ્રભાવિત થઈ રહ્યું છે, જેના કારણે અનેક પરિવારોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે કે પાટણ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં તાત્કાલિક અંશત ધારો લાગુ કરી મિલકતોના વેચાણ ખરીદ પર નિયંત્રણ લગાવવામાં આવે તેમજ હિજરત જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે કડક વહીવટી પગલાં લેવામાં આવે. રહીશોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગ પર યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સમગ્ર મામલે શહેરમાં ચર્ચાનો વિષય જામ્યો છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.